વિશ્વ શરણાર્થી દિવસ છે એ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો આન્સર આવશે 20 જૂન. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ક્યારે ઉજવવામાં આવે છે? તો આન્સરમાં આવશે 21 જૂન. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 છે એની થીમ શું છે? થીમ પણ ઘણીવાર પૂછાય છે એક્ઝામમાં. તો યોગા ફોર વન અર્થ વન હેલ્થ, આ એની થીમ છે. ત્યાર પછી પીએમ મોદી દ્વારા ગિનિયાને ભારતના પ્રથમ લોકોમોટિવના રફતાન માટે કયા રાજ્યમાંથી હરીઝંડી બતાવવામાં આવી? તો આન્સરમાં આવશે બિહાર. ત્યાર પછી ભારતે તાજેતરમાં કયા દેશ સાથે હાઈ કમિશનર ફરીથી પુનઃસ્થાપિત કરવા પર સંમતિ આપી છે? તો આવશે કેનેડા. DPIITએ સમગ્ર ભારતમાં 1 મિલિયન ઉદ્યોગકારોને સશક્ત બનાવવા માટે કયા પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરી છે? તો એમાં આવશે યોર સ્ટોરી. તાજેતરમાં કેટલા યુવા લેખકોને સાહિત્ય અકાદમી યુવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો એમાં આવશે 23. ત્યાર પછી ઇડુક્કી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? આનો આન્સર તમારે કમેન્ટ કરીને મને કહેવાનું છે. તો ફટાફટથી કમેન્ટ કરો, ઇડુક્કી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? થેન્ક યુ.